चलो स्वाध्याय 10.1 पहलो दाखलो किंमत शोधो बराबर। एमां पहली आपी छे संख्या आपणने 3 नी ओछा 2 घात बराबर। तो 3 नी ओछा 2 घात बराबर केवी रीते लखाय 1 ना छेदमां 3 नी 2 घात आवी रीते लखाय बराबर। જ્યારે પણ ઘાત આપણી ઋણ આપેલી હોય એનો મતલબ શું થાય, એ ઘાત ક્યાં હોય, છેદમાં હોય બરાબર। 3 ની 2 ઘાત અહીંયા જો અહીંયા ધન થઈ ગઈ, અહીંયા ઋણ હતી, અહીંયા ધન થઈ ગઈ બરાબર। હવે શું થશે, બરાબરની નીચે બરાબર લખો। હવે 3 નો વર્ગ એટલે કે 3 ગુણ્યા 3 બરાબર, એટલે કે કેટલા થાય 3 ગુણ્યા 3 એટલે 9, 3 તરી 9। તો કિંમત કેટલી મળી, 3 ની ઓછા 2 ઘાતની કિંમત કેટલી મળે છે, 1/9। ચલો બીજામાં આપ્યું છે આપણને -4 ની ઓછા 2 ઘાત બરાબર। તો લખી દઈએ -4 ની ઓછા 2 ઘાત બરાબર 1/-4 ની 2 ઘાત બરાબર। અહીંયા ઋણ ઘાત હતી, અહીંયા ધન થઈ ગઈ। કેમ ધન થઈ ગઈ, 1/છેદમાં લખી છે એટલા માટે, મતલબ કે છેદમાં લખી છે બરાબર। 1/છેદમાં કે કોઈ બીજી સંખ્યા આપેલી હોય તો એના છેદમાં પણ લખાય બરાબર। તો હવે 1/-4 ની 2 ઘાત લખી છે, એટલે કે -4 ગુણ્યા -4 બરાબર। અહીંયા 3 ધન હતા એટલા માટે આપણે 3 ગુણ્યા 3 કર્યું, પણ અહીંયા જો -4 છે એટલે આખા લખવાના, -4 ગુણ્યા -4। હવે આ બંનેનો જ્યારે ગુણાકાર કરીએ તો 4 ચોક 16 અને ઓછા ગુણ્યા ઓછા બરાબર શું થઈ ગયા, વત્તા થઈ ગયા છે બરાબર। અહીંયા ઓછા નથી રહ્યા, કારણ કે ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા। તો આનો -4 ની ઓછા 2 ઘાતનો જવાબ મળે છે 1/16। ચલો ત્રીજા નંબરમાં આપ્યું છે 1/2 ની ઓછા 5 ઘાત બરાબર। શું આપ્યું છે, 1/2 ની ઓછા 5 ઘાત બરાબર 1/છેદમાં લખાય 1/2 ની ઓછા 5 ઘાત બરાબર 1/છેદમાં કેટલા, 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 બરાબર ગુણ્યા 1/2 આવી રીતે લખાશે બરાબર। હવે આ બધાનો ગુણાકાર કરી દઈએ તો 1/1, હવે આનો ગુણાકાર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે 1 એકુ 1 1 એકુ 1 એમ જ થશે। ચલો 2 નો ગુણાકાર 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32। તો 1/1/32। હવે નિયમ શું છે કે છેદનો છેદ છે એ અંશમાં જાય। આ જે 1 નો છેદ છે બરાબર, 1 ના છેદમાં છે શું, 1/32। હવે છેદ છે બરાબર, આ 1 નો છેદ છે। હવે આનો જે છેદ છે એ ક્યાં જતો રહે, અંશમાં જતો રહે। ક્યાં, આ વસ્તુ ક્યાં જાય, છેદનો છેદ જાય અંશમાં, એટલે બરાબર જવાબ આવે 32 બરાબર। છેદનો આ જે 1/32 છે બરાબર। હવે છેદનો છેદ એટલે કે 32 કહેવાય, એ ક્યાં જતો રહે, અંશમાં, એટલે આવી જાય 32 બરાબર। તો આની કિંમત શું મળી, 32 મળશે બરાબર। ચલો બીજા નંબરમાં દાખલો આપ્યો છે આપણને કે સાદુરૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક, કેવો ઘાતાંક, ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો। પહેલી સંખ્યા આપી છે -4 ની 5 ઘાત ભાગ્યા -4 ની 8 ઘાત બરાબર। તો નિયમ શું છે, a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર શું થાય, a ની m ઓછા n ઘાત, આવું સૂત્ર છે બરાબર। જો a ની m ઘાત આપેલી હોય ભાગ્યા a ની n ઘાત આપેલી હોય બરાબર, એટલે કે એ સરખા છે, જો બંનેમાં શું છે, એ સરખા છે। તો અહીંયા -4 છે, -4 છે, તો શું થઈ જાય, અહીંયા પણ -4, અહીંયા m ની જગ્યાએ કેટલા છે, 5 છે, અહીંયા શું થયું 5 ઓછા 8 બરાબર બરાબર બરાબર। -4 ની કેટલી થશે, 5 ઓછા 8 છે, તો 8 માંથી 5 બાદ કરી દેવાના, કેટલા રહે, 3 રહે બરાબર। ઓછા મોટા છે એટલે શું આવે, ઓછા। હવે આ તો શું મળ્યું આપણને, -4 ની ઓછા 3 ઘાત, આ જવાબ મળી ગયો બરાબર। પણ આપણને શું કીધું છે ઉપર, પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે લખાવો, આને ધન કરવાનું છે। આને ધન કેવી રીતે કરાય, તો આને છેદમાં લખી દેવાનું, 1/4 ની 3 ઘાત। જ્યારે ઋણ ઘાત આપેલી હોય ત્યારે શું કરી દેવાનું, એને 1/છેદમાં લખી દેવાની, એટલે શું બની જાય, ધન બની ગઈ બરાબર। તો આ આપણો જવાબ મળી ગયો। ચલો એવી જ રીતે બીજા નંબરમાં શું કીધું છે આપણને, બીજાની સંખ્યા છે 1/,
2 નો આખાનો વર્ગ, બરાબર. ચલો હવે શું કરીએ આપણે, પહેલાં આ સંખ્યા લખી દઈએ 1/2 આખાનો વર્ગ. હવે બરાબર, હવે વર્ગ છે અંદર લઈ જઈએ, બરાબર. તો શું થાય, 1નો વર્ગ અને 2/3 નો વર્ગ. શું કર્યું, વર્ગ અંદર લઈ ગયા એટલે 1નો વર્ગ થયો અને 2 છેદમાં એટલે કે છેદમાં 2/3 આખાનો વર્ગ, બરાબર. બરાબરની નીચે બરાબર લખવાના. 1નો વર્ગ એટલે શું મળે, 1 મળે. હવે 3 છે અને 2 છે, બરાબર. તો શું થાય, 2નો ગુણાકાર થાય, 3 ગુણ્યા 2 થાય, બરાબર. 3 ગુણ્યા 2 બરાબર 1/2 ની કેટલી, 3 દુ 6, બરાબર. અહીંયા તો જવાબ ધન જ છે એટલે આપણે કંઈ કરવાનું નથી. તો અહીંયા શું નિયમ કયો લાગુ પડે છે, તો અહીંયા નિયમ લાગુ પડે a ની n ઘાત બરાબર a/mn ઘાત, બરાબર. આ નિયમ લાગુ પડે છે. કયો નિયમ, a/m ઘાત આપેલી હોય અને બહાર n હોય તો શું કરવાનું, a/m ગુણ્યા n એટલે કે બંનેનો શું કરી દેવાનો, ગુણાકાર કરી દેવાનો. આ નિયમ અહીંયા લાગુ પડ્યું, બરાબર. તો જવાબ શું મળી ગયો, 1/2/6. ચલો આ નિયમ પણ તમને, કે આ નિયમ કયો છે, તો a/b/m બરાબર a/m b/m, બરાબર. આ વર્ગ અંદર ગયો એમાં કયો નિયમ લાગુ પડે છે, આ નિયમ લાગુ પડે છે. આપણે જે સૂત્રો છે એ સૂત્રો કયો છે કે a/b આપેલો હોય એને આખાની m ઘાત આપેલી હોય તો a/m b/m, બરાબર. અહીંયા આપણે વાપર્યું છે ને 1/2 2 છે 2/2, બરાબર. ચલો આગળ ત્રીજા નંબરમાં આપ્યું છે -3/4 ગુણ્યા 5/3 આખાની 4. તો પહેલાં સંખ્યા લખી દઈએ, -3/4 ગુણ્યા 5/3/4, બરાબર. અહીંયા આપણે આ સૂત્ર વાપરીશું. અહીંયા કયું સૂત્ર વાપરીશું, a/b આખાની m ઘાત હોય તો a/m અને છેદમાં b/m, બરાબર. આના માટે વાપરીશું તો -3/4 ગુણ્યા 5/4 છેદમાં 3/4, બરાબર. અહીંયા જો -3/4 છે, અહીંયા 3/4 છે, બરાબર. તો બંને કેન્સલ કરી શકાય. એના માટે શું કરીએ આપણે, અહીંયા ઓછા દૂર કરવા પડે. તો બરાબર શું કરી દઈએ આપણે, -1/4 કરી દઈએ ગુણ્યા, બરાબર, -1/4 કરી દઈએ અને 3/4 કરી દઈએ ગુણ્યા 5/4 અને 3/4, બરાબર. હવે ઓછા આ જો 3/4/4 અને 3/4 અને આ 3/4, બરાબર. આ બંને કેન્સલ કરી દઈએ, બરાબર. અને હવે -1/4, બરાબર. તો -1 ગુણ્યા -1 બરાબર કેટલા થઈ ગયા, +1, બરાબર. -1 4 વખત કરીએ તો શું થાય, -1 ગુણ્યા -1 એટલે +1 થાય ગુણ્યા -1 ગુણ્યા -1 બરાબર શું થઈ જાય, +1 એટલે કે 1 જ મળી જાય, બરાબર. આનો જવાબ શું મળી જાય, 1 મળી જાય. તો જવાબ શું મળશે, 5/4, બરાબર. જવાબ શું મળશે, 5/4. ચલો આપણે ચોથો દાખલો છે 3/-7 ભાગ્યા 3/-10 ગુણ્યા 3/-5. તો સૌથી પહેલાં આપણે સાદરૂપ આપવું પડે કૌંસનું, બરાબર. તો આપણે પહેલાં સંખ્યા લખી દઈએ. સૌપ્રથમ 3/-7 ભાગ્યા 3/-10 ગુણ્યા 3/-5, બરાબર. આ કૌંસનું સાદરૂપ કેવી રીતે આપવાનું, તો અહીંયા નિયમ શું આવે, જો અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે, બરાબર. તો અહીંયા નિયમ શું આવશે કે a/m ભાગ્યા a/n બરાબર a/m - n, બરાબર. આ નિયમ છે અહીંયા. તો અહીંયા શું થઈ જશે, તો 3/-7 -10 ગુણ્યા 3/-5. જો સૂત્ર આવું છે, ઓછાનું ચિહ્ન બરાબર વચ્ચે, અને અહીંયા તો શું છે, -10 છે. મતલબ મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે, ઓછા એક જ વખત લખી દે છે, બરાબર. પણ અહીંયા શું આવે, અહીંયા ઓછા તો આપણા સૂત્રનું ઓછા છે અને આ -10 છે, બરાબર. તો અહીંયા શું થઈ જશે, 3/-7 અહીંયા ઓછા શું થઈ જશે, +10 ગુણ્યા 3/-5. હવે શું થઈ ગયું,
7 ઓછા 7 છે અને 10 છે બરાબર. તો 10માંથી 7 બાદ કરીએ તો કેટલા મળે 3 બરાબર. અહીંયા 10 કેવા છે ધન છે એટલે આપણો જવાબ શું આવે ધન આવે બરાબર. તો કેટલા મળી ગયા 3ની 3 ઘાત ગુણ્યા 3ની ઓછા 5 ઘાત બરાબર. હવે જો બંને સરખા છે અહીંયા 3 3 આધાર તો 3ની શું થઈ જાય બંને ઘાતોનો શું થાય સરવાળો થાય 3 વત્તા ઓછા 5 બરાબર. આવું થશે. હવે તમારે બરાબરની નીચે જ બરાબર લખવાના છે બરાબર. હવે 5માંથી 3 ઘાત જાય તો કેટલી રહેશે તો 5 ઓછા 3 બરાબર 2 2 ઘાત રહે પણ કેવી ઘાત રહે ઓછા બરાબર. 3ની ઓછા 2 ઘાત મળે આપણને. પણ આપણને શું કીધું છે કે ધન ઘાતાંકો લખો ધન બરાબર. તો આપણે શું કરવાનું છે આ ઋણ ઘાત છે તો આપણે શું કરીએ 1ના છેદમાં લખી દઈએ 3ની 2 ઘાત બરાબર. આ થઈ ગયો આપણો જવાબ 1/3ની 2 ઘાત. ચલો હવે આ દાખલો આપ્યો છે 5મો 2ની ઓછા 3 ઘાત ગુણ્યા ઓછા 7ની ઓછા 3 ઘાત બરાબર. આપણે કૌંસ લખી દઈએ છીએ મોટો 2 ગુણ્યા ઓછા 7 આખાની ઓછા 3 ઘાત બરાબર. શું કરીએ છીએ 2 અને ઓછા 7 લઈ લઈએ છીએ કૌંસમાં અને ઘાત આખી લખી દઈએ છીએ બહાર બરાબર. આ સૂત્ર કયું છે તો એની m ઘાત ગુણ્યા બીની m ઘાત બરાબર એ બીની આખાની m ઘાત બરાબર. આ સૂત્રનો ઉપયોગ થયો છે બરાબર. એની m ઘાત હોય બીની m ઘાત હોય તો a અને b આખો પછી કૌંસની m ઘાત બરાબર. આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. હવે કૌંસનું સાદરૂપ 7 દુ 14 બરાબર. કેટલા થઈ જાય ઓછા 14 થઈ જાય 7 દુ 14 ને ઋણ સંખ્યા છે એટલે ઋણનું ચિહ્ન ઓછા 14ની ઓછા 3 ઘાત. આપણને કીધું છે કે પરિણામમાં ધન ઘાતાંક આવશે. અહીંયા ઋણ ઘાતાંક છે તો આપણે શું કરી દેવાનું છેદમાં લખી દેવાનું ઓછા 14ની 3 ઘાત. તો આ થઈ ગયો આપણો જવાબ. ચલો ત્રીજા નંબરમાં કીધું છે કિંમત શોધો બરાબર. એમાંનો પહેલો દાખલો આપ્યો છે સંખ્યા લખી દઈએ 3ની શૂન્ય ઘાત વત્તા 4ની ઓછા 1 ઘાત ગુણ્યા 2નો વર્ગ. હવે કોઈ પણ સંખ્યા આપેલી હોય એની આપણને જો શૂન્ય ઘાત કીધી હોય તો એનો મતલબ શું થાય એનો જવાબ મળે આપણને 1. હવે 4ની ઓછા 1 ઘાત એટલે કેવી રીતે લખાય 1ના છેદમાં 4ની 1 ઘાત એમ લખાય બરાબર. હવે કોઈ પણ સંખ્યા હોય એની 1 ઘાત એમ લખેલી હોય એટલે એ સંખ્યા પોતે જ આવે બરાબર. એ સંખ્યા પોતે જ આવે. અને જો શૂન્ય ઘાત હોય તો શૂન્ય ઘાતનો મતલબ શું થઈ જાય એ સંખ્યા 1 થઈ જાય બરાબર. શૂન્ય થતી નથી. કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય એનો મતલબ થાય એ સંખ્યાનો જવાબ શું આવે 1 આવે. અને કોઈ પણ સંખ્યાની ઘાત જો ઓછા 1 હોય તો એ છેદમાં લખી દેવાની અને જો 1 હોય બરાબર તો 1ને લખવાની જરૂર નથી. એ સંખ્યાને ખાલી લખી દેવાની બરાબર. ચલો ગુણ્યા 2નો વર્ગ. હવે અહીંયા સાદુરૂપ આપીએ અહીંયા શું કરવાનું 4નો ગુણાકાર 1ની સાથે કરવાનો એટલે કે 1 ગુણ્યા 4 વત્તા 1 અને આખાના છેદમાં લખી દેવાના 4. આ શું છે લસા લીધો છે બરાબર. આ રીતે જો 1ના છેદમાં 4 નથી બરાબર. 1ના છેદમાં શું છે 1 જ છે. 1ને કેવી રીતે લખાય 1ના છેદમાં 1 લખાય બરાબર. તો 1ના છેદમાં 1 છે 4 નથી તો 4ને 1ની સાથે ગુણી દેવાના 1 ગુણ્યા 4 વત્તા 1 વત્તા 1 એમને એમ છે. આ 4નો 1ની સાથે ગુણાકાર કર્યો છે. હવે શું કરી દેવાના આખાના છેદમાં 4 લખી દેવાના. હવે 2નો વર્ગ બરાબર. ચલો આગળ બરાબર 4નો 1 સાથે ગુણાકાર એટલે 4 એકા 4 વત્તા 1 છેદમાં 4 આ કૌંસ કરો ગુણ્યા 2નો વર્ગ. ચલો આગળ બરાબર 4 અને 1 5 5ના છેદમાં 4 ગુણ્યા અહીંયા 2નો વર્ગ એટલે કે 4. તો આ 4 અને આ 4 કેન્સલ કરી દે તો જવાબ શું મળશે આપણને 5 મળશે બરાબર. તો આની કિંમત કેટલી મળે છે આપણને 5 મળશે. ચલો 2ની ઓછા 2 ઘાત 4ની ઓછા 1 ઘાત ભાગ્યા 2ની ઓછા 2 ઘાત. તો અહીંયા શું કરીશું આપણે તો ઘાત લખી દઈએ. ચલો 2ની ઓછા 2 ઘાત એટલે કે 2 અને 4ની ઓછા 1 ઘાત એટલે 1/4 ભાગ્યા 2ની ઓછા 2 ઘાત એટલે કે 1/2નો વર્ગ. આવું થશે. ચલો અહીંયા સરવાળો અહીંયા ગુણાકાર કરવાનો આપણે તો 1/2 ગુણ્યા 1/4 એટલે કે 4 દુ કેટલા થઈ જાય 8. હવે ભાગ્યાની જગ્યાએ શું કરી દઈએ આપણે ગુણ્યા કરી દઈએ. અહીંયા 2ની ઓછા 2 ઘાત અહીંયા શું થઈ જશે ભાગ્યાની જગ્યાએ ગુણ્યા કરી દઈએ છીએ અને આ ક્યાં જશે તો 2નો વર્ગ અંશમાં જતો રહે બરાબર.
જ્યારે પણ અપૂર્ણાંકનો આપણે આગળ શીખ્યા અપૂર્ણાંકનો ભાગાકાર કરવાનો ત્યારે શું કરવાનું, અંશનો છેદ કરી દેવાનો, છેદનો અંશ કરી દેવાનો અને ગુણાકાર કરી દેવાનો, બરાબર. તો 1/8 ગુણ્યા 2 નો વર્ગ કેટલો થઈ જાય 4. હવે 8ના અવયવ પાડ દો, 4/1, બરાબર. હવે 8ના અવયવ પાડ દો, શું મળે છે, ઉપર 4 અને નીચે 8ના અવયવ શું થાય, 4 દુ 8, તો 4 4 કેન્સલ, તો જવાબ શું મળશે 1/2. તમારે બરાબરની નીચે બરાબર લખવાના છે ને જવાબ મળી ગયો છેલ્લો 1/2, બરાબર. આ ક્યાં લખવાનું, આની નીચે લખવાનું, બરાબર. ચલો જવાબ શું મળે છે 1/2. ચલો આગળનો ત્રીજા દાખલામાં શું છે, તો જો અહીંયા શું કરવાનું છે, 1/, આ છે -2 છે એટલે આપણે શું કરવાનું, આખાને છેદમાં લખી દેવાની, 1/2, બરાબર. હવે આ પણ એવું છે તો 1/-2 છે એટલે શું કરીએ આપણે આખાને છેદમાં લખી દઈએ, વત્તા આની પણ -2 છે એટલે આને પણ ક્યાં લખી દઈએ આપણે છેદમાં લખી દઈએ, તો શું થઈ ગઈ 2, બરાબર. અહીંયા પણ 2 છે, 2, બરાબર. ઋણ ઘાત હતી એટલે શું કરી છે છેદમાં લખી છે, બરાબર. બરાબર. હવે શું કરીએ છીએ, વર્ગ અંદર લઈ જઈએ છીએ તો શું થશે 1નો વર્ગ અને 2નો વર્ગ વત્તા 1/, શું થશે 1નો વર્ગ અને છેદમાં 3નો વર્ગ વત્તા 1/1નો વર્ગ અને 4નો વર્ગ. શું કર્યું છે આપણે, આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. a/b આખાની m ઘાત હોય તો a ની m ઘાત છેદમાં b ની m ઘાત, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે. હવે આગળ 1/1નો વર્ગ શું થઈ જાય 1 અને 2નો વર્ગ થઈ જાય 4 વત્તા 1/1નો વર્ગ 1 છેદમાં 3નો વર્ગ 9 વત્તા 1/1નો વર્ગ 1 અને 4નો વર્ગ કેટલો થઈ ગયો 16. હવે જે છેદનો છેદ છે આ શું છે, જો 1ના છેદમાં છે 1/4, બરાબર. તો છેદ, જો આ તો છેદ છે અને પાછો આનો છેદ છે 4, તો છેદનો છેદ ક્યાં જાય, અંશમાં જાય. એવી રીતે આ છેદનો છેદ થયો એ અંશમાં જશે, આ પણ છેદનો છેદ થયો આ પણ અંશમાં જશે. તો આપણી પાસે શું મળશે, તો બરાબર 4/1, બરાબર. 4/1 વત્તા અહીંયા શું મળશે 9/1, અહીંયા શું મળશે વત્તા 16/1, બરાબર. કોઈના છેદમાં આપણે 1 લખી દઈએ તો એ સંખ્યા પોતે જ મળે, બરાબર. એટલે કે 4 વત્તા 9 વત્તા 16, તો કેટલા મળશે આપણને 29, બરાબર. ચલો ચોથો દાખલો છે આપણો 3/-1 વત્તા 4/-1 વત્તા 5/-1 અને આખાની શૂન્ય ઘાત, બરાબર. તો આનો જવાબ શું આવે 1 આવે, બરાબર. કેમ, કારણ કે આગળ પણ આપણે કીધું છે કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાતનો જવાબ 1 જ મળે, બરાબર. બધાનો જવાબ 1 જ હોય. જો કોઈ પણ સંખ્યા આપેલી હોય એની શૂન્ય ઘાત આપેલી હોય તો એ સંખ્યાનો જવાબ 1 જ હોય, બરાબર. ચલો પાંચમો દાખલો આ પ્રકારનો આપેલો છે. તો અહીંયા શું થશે, અહીંયા નિયમ લાગુ પડશે. જો અહીંયા -2 છે, અહીંયા 2 છે, બરાબર. તો ઘાતનો નિયમ આવશે અહીંયા, એટલે કે એની m ઘાત હોય અને એની બહાર આખાની n ઘાત હોય તો એની શું થઈ જાય છે n ઘાત થઈ જાય, બરાબર. તો અહીંયા શું થશે, તો -2/3 આના શું થશે ગુણાકાર થઈ જશે, -2 ગુણ્યા 2 એટલે કે થઈ જશે -2/3 અને 2 દુ 4 -4, બરાબર. હવે ઋણ ઘાત છે એટલે શું થશે, આ છેદમાં જતા રહેશે, -2/3/4, બરાબર. હવે શું થશે, બરાબર 1/-2/4 અને છેદમાં 3/4, બરાબર. આ તો છેદ છે અને છેદમાં પાછી બીજી સંખ્યા છે, બરાબર. તો હવે -2/4 એટલે કે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2, તો 2 દુ 4 દુ 8 દુ 16, બરાબર. તો 1/16 અને 16/3/4 એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, બરાબર. 3 તરી 9 તરી 27 તરી 81, બરાબર.
તો અહીંયા -2 હતા, -2ની 4 ઘાત થઈ, બરાબર, એટલે કે ઓછાની પણ 4 ઘાત થાય, તો ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા, ફરી ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા, એટલે કે આ ઋણ સંખ્યાથી એ ધન સંખ્યા થઈ ગઈ, બરાબર. હવે આ છે 1/16 છે, બરાબર. હવે છેદના છેદમાં છે, બરાબર, 81, એટલે 81 ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. જવાબ શું મળશે? 81/16, બરાબર. ચલો ચોથા નંબરનો દાખલો છે કિંમત શોધો. એમાંનો પહેલો છે 8 ની ઓછા 1 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત અને છેદમાં આપી છે 2 ની ઓછા 4 ઘાત. તો ઋણ ઘાતોને છેદમાં લખી દઈએ, બરાબર. તો -2 છે એ ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત અને 8 ની ઓછા 1 ઘાત છે, તો 8 ક્યાં લખી દઈએ છીએ આપણે? છેદમાં લખી દઈએ છીએ, બરાબર. હવે 2 ની 4 ઘાત છે, બરાબર, તો 2 ની 4 ઘાતની જગ્યાએ શું લખી દઈએ આપણે? તો 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 1 ઘાત, બરાબર. 2 ની 4 જ રહેવા દઈએ, બરાબર, બાદ બાકી કરી લઈશું. 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. હવે 8 એટલે કે શું લખાય? 8 ને 2 નું ઘન લખાય, 2 નું ઘન 8 થાય, 2 દુ 4 દુ 8, બરાબર. તો 2 ની 4 ઘાત નીચે છેદમાં કેટલી છે? 3 ઘાત છે, એટલે કે 4 ઓછા 3 ગુણ્યા 5 ની 3 ઘાત બરાબર 2 ની 4 ઓછા 3, એટલે કે 2 ની 1 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત, બરાબર. 2 ની 1 ઘાત એટલે 2 થાય. હવે 5 નો ઘન એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરવાના, પાછું 25, 25 ગુણ્યા 5 કરવાના, 25 ગુણ્યા 5 કરો તો કેટલા મળશે? 25 પંચા 125, બરાબર. હવે 125 દુ કેટલા થઈ જાય? 250, બરાબર. તો આપણને શું જવાબ મળશે? 250. ચલો આ દાખલામાં શું થશે? જો ઓછા ઘાત છે, અહીંયા ઓછા ઘાત છે, ઓછા ઘાત છે, બરાબર, બધા છેદમાં લખાય. તો 1 છેદમાં 5 ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં 6, બરાબર. તો 5 દુ કેટલા થઈ ગયા? 10 ગુણ્યા 1 છેદમાં 6, તો 6 દાન કેટલા થઈ જશે? 1 છેદમાં 60, બરાબર. ઋણ ઘાત છે એટલે છેદમાં લખી છે. 5 અને 2 નો ગુણાકાર, 6 અને 10 નો ગુણાકાર, થઈ ગયા 1 છેદમાં 60. ચલો આપ્યું છે આગળ પાંચમો દાખલો. જો 5 ની m ઘાત ભાગ્યા 5 ની ઓછા 3 ઘાત બરાબર 5 ની 5 ઘાત હોય તો m શોધો, બરાબર. તો પહેલા લખી દઈએ 5 ની m ઘાત ભાગ્યા 5 ની ઓછા 3 ઘાત બરાબર 5 ની 5 ઘાત, બરાબર. તો અહીંયા શું મળશે? તો ભાગાકાર છે એટલે કે 5 ભાગ્યા 5 ની m ઘાત ભાગ્યા 5 ની ઓછા 3 ઘાત છે, એટલે આપણે શું કરીએ? ઓછા 3 બરાબર 5 ની 5 ઘાત. કયું સૂત્ર વાપર્યું આપણે? કે e ની m ઘાત ભાગ્યા e ની n ઘાત હોય તો e ની m ઓછા n, બરાબર, m ઓછા n ઘાત લીધી છે, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા શું મળી જશે? m ઓછા ઓછા વત્તા 3 બરાબર 5 ની 5 ઘાત, બરાબર. બંને આધાર સરખા છે, તો શું કરીએ? તો e ની m બરાબર e ની m બરાબર e ની n હોય તો શું થાય? m બરાબર n થાય, બરાબર. જો આ બંને સરખા હોય, e ની m ઘાત હોય અને e ની n ઘાત બરાબર હોય તો m બરાબર n થાય. એવી રીતે અહીંયા શું કરીએ આપણે? m વત્તા 3 છે, બરાબર, m વત્તા 3. તો m વત્તા 3 બરાબર શું થઈ જાય? 5, બરાબર. આ આધાર છે 2 અને આ શું છે? ઘાત છે. તો m વત્તા 3 બરાબર 5. હવે 3 ને આ બાજુ લાવીએ તો 5 ઓછા 3, તો m બરાબર મળશે 5 માંથી 3 જશે તો કેટલા રહેશે? 2. તો m ની કિંમત કેટલી મળશે? 2 મળશે. છેલ્લું લખી દેવાનું. આમ m ની કિંમત 2 મળશે. ચલો અહીંયા આ પ્રકારનો દાખલો આપ્યો છે. આનું સાદુરૂપ પહેલા કૌંસની અંદરનું સાદુરૂપ આપીએ, બરાબર. તો આ મોટો કૌંસ છે. હવે મોટા કૌંસની અંદરનું સાદુરૂપ શું છે? 1/3 નો ઓછા 1 ઘાત છે, બરાબર. તો આને કેવી રીતે લખાશે? 1/3 ની 1 ઘાત, બરાબર, ઓછા 1/1/4 ની 1 ઘાત, બરાબર. ઓછા 1 ઘાત એટલે નીચે લખી દીધી છે
અને આખા કૌંસની છે -1 બરાબર. તો આ શું થઈ ગયો, આ કૌંસ થઈ ગયો બરાબર. આ 1 એટલે કે આની 1 એટલે 1 જ થશે, 1/1 3 જ થશે બરાબર. -1/1/4 થશે બરાબર. 1 અંદર જશે તો, એટલે કે આપણે કયું સૂત્ર વાપરીએ છીએ, a/b આખાની m ઘાત બરાબર a ની m ઘાત અને b ની m ઘાત બરાબર. તો 1 અંદર જશે તો 1 ની 1 ઘાત થશે અને 4 ની 1 ઘાત થશે બરાબર. અને આ આખાની તો -1 ઘાત છે જ બરાબર. તો 3 ક્યાં જતા રહેશે, અંશમાં જતા રહેશે. છેદનો છેદ ક્યાં જાય, અંશમાં જાય બરાબર. એવી રીતે આ છેદ છે, છેદનો છેદ છે, એ ક્યાં જતો રહેશે, અંશમાં જતો રહેશે. તો શું મળશે, 3 - 4 બરાબર. તો હવે 3 માંથી -4 જશે તો કેટલા રહેશે, -1 રહેશે. -1 ની -1 ઘાત બરાબર. હવે -1 ની -1 ઘાત એટલે કે કેટલા થાય, 1/-1 ની 1 ઘાત બરાબર. આવું થઈ ગયું બરાબર. આ કૌંસ છગડીયા કૌંસની જગ્યાએ આપણે સાદો કૌંસ પણ લખી શકીએ, -1 ની 1 ઘાત એટલે કે જવાબ શું મળે, -1. ચલો આ રીતે આપ્યો છે 5/8 ની -7 ઘાત, 8/5 ની -4 ઘાત બરાબર. તો છેદમાં લખાશે પહેલાં તો 1/5/8 ની 7 ઘાત ગુણ્યા 1/8/5 ની 4 ઘાત બરાબર. આ પ્રમાણે થયું. હવે 1/5 ની 7 ઘાત છેદમાં 8 ની 7 ઘાત ગુણ્યા 1/8 ની 4 ઘાત છેદમાં 5 ની 4 ઘાત બરાબર. આ શું કર્યું આપણે, તો a/b આખાની m ઘાત હોય તો શું થાય, a ની m ઘાત છેદમાં b ની m ઘાત થાય બરાબર. હવે આ છેદનો છેદ છે એટલે આપણે અંશમાં લખી દઈએ છીએ બરાબર. કોને, 8 ની 7 ઘાત. જો આ 1 છેદમાં છે બરાબર, એટલે 1/5 ની 7 ઘાત છે ને એના છેદમાં 8 ની 7 ઘાત છે, એટલે 8 ની 7 ઘાતને આપણે અંશમાં મોકલી દઈએ છીએ. છેદમાં કયો કોણ રહ્યું, 5 ની 7 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત ક્યાં આવતી રહેશે, અંશમાં આવતી રહેશે. 5 ની 4 ઘાત છેદમાં 8 ની 4 ઘાત બરાબર. હવે ધ્યાનથી જોજો, જો અહીંયા શું મળ્યું આપણને એ લખી દઈએ છીએ, 8 ની 7 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત બરાબર. કૌંસ લખતા નથી આપણે. ને છેદમાં શું મળે છે, 5 ની 7 ઘાત ગુણ્યા 8 ની 4 ઘાત બરાબર. તો જો અહીંયા અંશમાં છે, અહીંયા છેદમાં છે, એટલે શું કરવાનું આપણે, 8 અહીંયા 7 માંથી આ 4 બાદ કરી દેવાના, કારણ કે આ શું કહેવાય, ભાગાકાર કહેવાય બરાબર. ભાગાકારમાં શું થાય, 8 ની 7 ઓછા 4. કારણ શું છે, કારણ કે a ની m ભાગ્યા a ની n બરાબર a ની m ઓછા n છેદમાં છે એટલે ભાગાકાર કહેવાય બરાબર. એવી રીતે 5 માટે પણ 5 4 ઓછા 7. ચલો 8 ની 7 ઓછા 4 એટલે કેટલા રહેશે, 7 માંથી 4 જશે તો 3 રહેશે ગુણ્યા 5 ની કેટલી, 4 માંથી ઓછા 7 જશે તો કેટલા રહેશે, -3 બરાબર. -3 ઘાત છે એટલે છેદમાં જતી રહેશે. તો 8 ની 3 ઘાત અને છેદમાં 5 ની 3 ઘાત બરાબર. ચલો આને લખી દઈએ, 8 ની 3 ઘાત એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 અને 5 ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર. આ તમારે આના છેદમાં લખી દેવાનું છે. તો 8 64 64 ગુણ્યા 8 એટલે 8 ચોક 32 8 છંગ 48 49 50 ને 51 કેટલા મળશે, 512 અને છેદમાં પાછું 25 પંચા 125. તો જવાબ શું મળશે, 512 છેદમાં 125. ચલો આ પ્રમાણેનો દાખલો આપ્યો છે બરાબર. અહીંયા શું છે, જો 25 છે, t ની ઓછા 4 ઘાત છે અને 5 ની ઓછા 3 ઘાત 10 અને t ની ઓછા 8 ઘાત છે ને t શૂન્ય નથી એમ કે છે, t ની કિંમત શૂન્ય હોય નહીં. ચલો 25 એટલે 5 નો વર્ગ થાય, 5 ની 2 ઘાત ગુણ્યા t ની ઓછા 4 ઘાત. હવે 5 ની ઓછા 3 ઘાત 10 એટલે કે 5 દુ 10 ગુણ્યા
ટીની ઓછા 8 ઘાત બરાબર. હવે 2 ની 2 ઘાત ગુણ્યા ટીની ઓછા 4 ઘાત અને આ છે કેટલી ઓછા 8 ઘાત એટલે કે ઓછા 8 ઘાત બરાબર. અહીંયા કયો નિયમ વાપર્યો આપણે? ચલો પહેલાં આ લખી દઈએ 5 ની ઓછા 3 ઘાત અને અહીંયા 5 ની 1 ઘાત કહેવાય, ખાલી 5 લખેલા છે એટલે +1 ગુણ્યા 2 બરાબર. આ તો ક્યાં મોકલી દીધા આપણે? ઉપર મોકલી દીધા. અહીંયા કયો નિયમ વાપર્યો છે? તો ટીની m ઘાત ભાગ્યા ટીની n ઘાત હોય તો ટીની m ઓછા n ઘાત થાય બરાબર. એટલે કે ટીની શું કર્યું આપણે? છેદ. ભાગ્યા એટલે શું સમજવાનું? જો અહીંયા છેદ છે એટલે આ ભાગ્યા જ કહેવાય બરાબર. આના છેદમાં છે એટલે ભાગ્યા જ કહેવાય. એટલે -4 ઓછા 8 બરાબર. આવી રીતે કર્યું છે. ચલો બરાબર. અહીંયા 5નો વર્ગ છે ગુણ્યા અહીંયા શું થઈ જશે? ટીની ઓછા 4 આ ઓછા +8 ઘાત અને અહીંયા શું થઈ જશે? 5ની ઓછા 3માં 1 ઓછા 3 + 1 કરી એટલે કે 3માંથી 1 બાદ થાય એટલે કે 5ની ઓછા 2 ઘાત થશે ગુણ્યા 2. ચલો હવે 5ની ઓછા 2 ઘાત છે એટલે ક્યાં જતા રહેશે? અંશમાં જતા રહેશે આ એટલે કે 5ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત ગુણ્યા ટી કેટલા છે? ઓછા 4 છે. ઓછા 4 + 8 એટલે કે ટીની કેટલી થઈ જાય? 4 ઘાત થઈ જાય. 8માંથી 4 જાય તો 4 બરાબર. ને આખાના છેદમાં શું રહ્યું? ખાલી 2 રહ્યા બરાબર. હવે 5ની 2 ઘાત અને 5ની 2 ઘાત એટલે શું થઈ જાય? 5ની 4 ઘાત થઈ જાય ગુણ્યા ટી અને આખાના છેદમાં 2. ચલો 5ની 4 ઘાત એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 થાય. પાછું 25 અને પાછું 25 25 ગુણ્યા 25 કરી દો તો કેટલા મળી જશે? 625 બરાબર. તો 625 છેદમાં 2 અને આ ટીની 4 ઘાત બરાબર. આ રહી ગઈ ટીની 4 ઘાત 625 છેદમાં 2 ગુણ્યા ટીની 4 ઘાત બરાબર. આ આપણો જવાબ મળશે. ચલો આપી દીધા છે 3ની ઓછા 5 ઘાત ગુણ્યા 10ની ઓછા 5 ઘાત ગુણ્યા 125 5ની ઓછા 7 ઘાત અને 6ની ઓછા 5 ઘાત. તો પહેલાં 3ની ઓછા 5 ઘાત લખી દઈએ. હવે 10ની ઓછા 5 10 એટલે કે 5 દુ 10 થાય. 2 પંચા 10ની ઓછા 5 ઘાત અને 125 એટલે કે 5 5 25 પંચા 125 એટલે કે શું થાય? બરાબર 5ની કેટલી થાય? 3 ઘાત થાય એટલે 5ની 3 ઘાત લખી દીધી બરાબર. હવે 5ની ઓછા 7 ઘાત અને 6ની ઓછા 5 ઘાત 6 એટલે કે શું થાય? 2 તરી 6 થાય. 2 તરી 6ની ઓછા 5 ઘાત બરાબર. ચલો હવે શું કરીએ? પહેલાં તો આને દૂર કરી દઈએ. તો 3ની ઓછા 5 ઘાત ગુણ્યા 2ની ઓછા 5 ઘાત ગુણ્યા 5ની ઓછા 5 ઘાત બરાબર. 5ની ઓછા 5 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત આખાના છેદમાં 5ની ઓછા 7 ઘાત ગુણ્યા જો અહીંયા 2ની ઓછા 5 ઘાત બરાબર અને 3ની ઓછા 5 ઘાત 2ની ઓછા 5 ઘાત ગુણ્યા 3ની ઓછા 5 ઘાત. ચલો અહીંયા શું થઈ રહ્યું છે? જો એ બી આખાની m ઘાત હોય તો એની m ઘાત ગુણ્યા બીની m ઘાત બરાબર. આવું થાય છે. આ સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે બરાબર. હવે આગળ લખીએ તો અહીંયા લખવું પડશે બરાબર. ચલો હવે 3 માટે જોઈએ તો 3ની ઓછા 5 ઘાત હવે છેદમાં કેટલા છે? 3ની ઓછા 5 ઘાત છે બરાબર. ભાગ્યા એટલે કે ઓછા 5 ઘાત ગુણ્યા 2ની ઓછા 5 ઘાત છે બરાબર. અંશમાં છે અને છેદમાં કેટલી છે? ઓછા 5 ઘાત છે એટલે કે ઓછા 5 ઘાત. હવે કોણ રહ્યા? 5 રહ્યા. હવે 5ની કેટલી છે? અહીંયા 5ની ઓછા 5 ઘાત છે વત્તા આ 3 ઘાત છે અને છેદમાં પણ લખી દઈએ. છેદમાં અહીંયા કેટલી છે? 5ની ઓછા 7 ઘાત પહેલા
પહેલાં અંશનું સાદરૂપ આપી દઈએ, બરાબર, પછી છેદની ઘાત દૂર કરી દઈશું, બરાબર. તો અહીંયા કેટલા મળે છે? 5ની 3ની કેટલી મળે છે? -5 ઓછા વત્તા, એટલે કે -5 ઓછા વત્તા 5 ગુણ્યા 3ની -5 ઘાત ઓછા વત્તા 5 ઘાત ગુણ્યા 5ની -5 વત્તા 3 એટલે કે -2 ઘાત અને છેદમાં 5ની -7 ઘાત, બરાબર. હવે 3ની 5 ઓછા 5 એટલે કે 3ની 0 ઘાત ગુણ્યા અહીંયા 2 છે, બરાબર, 2 છે, 2ની -5 વત્તા -5 છે એટલે કે 2ની 0 ઘાત ગુણ્યા 5ની કેટલી છે? -2 ઘાત. હવે -2 ઘાત અને આ છેદવાળી લઈ લે છે, બરાબર. અહીંયા તો અહીંયા -7. ચલો 3ની 0 ઘાત એટલે 1, 2ની 0 ઘાત એટલે 1 અને 5 માટે શું થશે? -2 ઓછા વત્તા 7. ચલો 2 7માંથી 2 દૂર કરો તો કેટલા રહેશે? 5ની 5 ઘાત, 5ની 5 ઘાત, બરાબર. 5ની 5 ઘાત એટલે ચલો આ જવાબ છે, બરાબર. આખો ગુણાકાર કરવાનો નથી. 5ની 5 ઘાત આ જવાબ છે. તો ખાસ કરીને ધ્યાન આપવાનું કે શું ઓછા અહીંયા વત્તા થાય એ ધ્યાન આપવાનું. પછી છેદમાં જે ભાગાકાર હોય, બરાબર, આ ભાગાકાર ઉપર લઈ જઈએ ત્યારે શું કરવાનું? આ અહીંયા ઋણ હોય તો અહીંયા ફરી પાછું શું આવશે? ઓછા આવશે, બરાબર. આ સૂત્ર છે આપણું કે એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર એની m ઓછા n, બરાબર. m ઓછા n અહીંયા ઓછા હોય જ ને આપણી ઋણ ઘાત હોય તો બંને ઓછા વત્તા થાય, બરાબર. આ ઓછા વત્તા થયા. આ ખાસ ધ્યાન આપવાનું છે. પછી કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ આવે 1, 3ની 0 ઘાત એટલે 1, 2ની 0 ઘાત એટલે 1, કોઈ પણ સંખ્યા હોય એની 0 ઘાત એટલે 1. તો અહીંયા આપણો સ્વાધ્યાય 10.1 પૂરો થયો.